હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે અત્યારે એકદમ વાયરલ થતા પાસ્તા, જે એકદમ ઇન્સ્ટન્ટ બની જવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે પાસ્તા બોઇલ કરી લઈશું, એટલે કે પાસ્તા છે એને ઉકાળી લેવાના છે. તો એક તપેલીની અંદર મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે. હવે પાસ્તા બોઇલ કરીશું એની પહેલાં આપણે જે પાણી છે એને સરસ રીતે પહેલાં ઉકાળી લેવાનું છે. પાણીમાં એક ઉભરો આવી જાય ત્યારબાદ અહીંયા મેં જે મેક્રોની પાસ્તા આવે છે એ 1 વાટકી લઈ લીધા છે. હવે પાસ્તાને પાણી સાથે મિક્સ કરી દેવાનું છે અને પાણીમાં એક ઉભરો એટલે કે પાણી ઉકળે ત્યાં સુધી એને થવા દેવાના છે. તો આપણા પાસ્તાની અંદર પાણી છે એ ઉકળી ગયું છે. તો હવે પાસ્તા છે એ સરસ રીતે બોઇલ થાય ત્યાં સુધી આપણે એક પેન લઈ લેવાનું છે અને પેનની અંદર મેં અહીંયા 1 ચમચી જેટલું બટર એડ કરી દીધું છે. બટરને આપણે મેલ્ટ થવા દઈએ અને બટર મેલ્ટ થાય ત્યારે એની અંદર આપણે 1 ચમચી જેટલું મેં અહીંયા લસણ લઈ લીધું છે, જેને એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. લસણને આપણે સાંતળી લેવાનું છે 1 મિનિટ માટે. આમ તો વિડીયોમાં એમ બતાવે છે કે પહેલાં બધું એડ કરી અને પછી મિક્સ કરી દઈએ. તો આપણે પહેલાં લસણ છે એને કચાશ દૂર થાય બસ આપણે એટલું લસણ છે એને સાંતળી લઈશું. તો જો લગભગ 1 મિનિટ માટે મેં એને સાંતળી લીધું છે. અને હવે અહીંયા જે આપણી આ ચીઝ સ્લાઇસ મળે છે ને બજારમાં, એવી મેં અહીંયા 2 ચીઝ સ્લાઇસ લઈ લીધી છે. તમે 3 પણ લઈ શકો છો જો વધારે ચીઝી ભાવતું હોય તો. અહીંયા ઉપરથી આપણે 1.5 ચમચી જેટલો પિઝા એન્ડ પાસ્તા સોસ આવે છે એ એડ કરી લીધો છે. 1 ચમચી જેટલો મેં અહીંયા મેયોનીઝ એડ કર્યો છે, વેજ મેયોનીઝ આવે છે એ એડ કરી લીધું છે. ત્યારબાદ આપણે 1 પેકેટ મેગી મસાલા એડ કરી લીધું છે અને એકદમ ફાઇન કલર આવે એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કર્યું છે. ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી લીધો છે, જે બાળકો માટે એકદમ થોડું સ્વીટનેસનું કામ કરે. હવે આ બધું જ છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો ચીઝ છે ને એટલે એટલું સરસ ચીઝી આપણો આનો ટેસ્ટ આવવાનો છે. તો આ બધું છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લઈ લીધું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું મિક્સ હર્બ્સ, 1/2 ચમચી જેટલા મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરી લીધા છે. જો તીખાશ ઓછી ભાવે તો થોડા ઓછા એડ કરવા, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. તો બસ આમાં બીજા કોઈ જ શાકભાજી કે કાંઈ જ એડ નથી કર્યું. બસ ડાયરેક્ટ આ જ રીતે આપણે ગ્રેવી છે એ રેડી કરી લેવાની છે. તો એકદમ ઝટપટ આપણી ગ્રેવી છે એ રેડી થઈ જશે. ગ્રેવી છે જો આ રીતે સરસ રીતે કલર આવી જાય અને મિક્સ થઈ જાય ત્યારબાદ એને એક બાજુ રહેવા દઈશું. અને આ બાજુ આપણા પાસ્તા છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે, એટલે કે બફાઈ ગયા છે. તો બસ હવે એને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એને આપણે એક સ્ટ્રેનરની અંદર એટલે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાના છે. અને ત્યારબાદ આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. અહીંયા જે આપણે પાસ્તા એડ કર્યા ને ગ્રેવીમાં, એ વિડીયો શૂટ જ નહોતો થયો, એટલે કે સ્કીપ થઈ ગયો હતો. તો બીજું કાંઈ જ મેં એડ નથી કર્યું. બસ જે ગ્રેવી હતી એની અંદર બોઇલ કરેલા પાસ્તા છે એને એડ કરી દીધા છે અને ત્યારબાદ એને આપણે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી લીધું છે. હવે 2 થી 3 મિનિટમાં જ આપણા પાસ્તા છે રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે સર્વ કરી લઈએ. તો છે ને એકદમ ફટાફટ બની જતા પાસ્તાની રેસીપી. તો અહીંયા મેં પાસ્તા છે એને પ્લેટમાં લઈ લીધા છે. ત્યારબાદ ઉપરથી થોડી કોથમીર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. તો રેડી છે આપણા ઝટપટ બની જતા વાયરલ પાસ્તા. તો તમને કેવી લાગી આજની આ વિડીયોની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.